નમસ્કાર મિત્રો, આજે આપણે હાથી પગા વિશે નાનકડી એવી જાણકારી લઈ લઈએ। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, હાથી પગામાં વ્યક્તિનો એક પગ હાથીના પગ જેવો જાડો થઈ જાય છે। હવે આ એક ગંભીર રોગ કહી શકાય। હાથી પગો એટલે કે ફાઇલેરિયા। હાથી પગો એ ગંદા પાણીમાં ઉત્પન્ન થતા ક્યુલેક્સ નામના મચ્છર દ્વારા ફેલાય છે। હાથી પગાનો રોગ વુચેરેરિયા બ્રેન્કોફટી નામના કૃમિને કારણે થાય છે। આ જે ક્યુલેક્સ મચ્છર છે એ ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે, એટલે ઘરની આસપાસ જ્યાં ગંદા પાણીનો ભરાવો થતો હોય તો તે થવા દેવાનો નથી। મચ્છર ઉત્પન્ન થતા હોય તો તેને અટકાવવાના છે, અને વધારે પડતું પાણી છે અથવા તો ખાડીનો વિસ્તાર છે તો તમારે ત્યાં મ્યુનિસિપાલિટીને રિક્વેસ્ટ કરીને દવાનો છંટકાવ પણ કરાવવો જોઈએ। અને જો તમે વધારે પડતા મચ્છરવાળા વિસ્તારમાં રહેતા હો તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છરના મશીનનો ઉપયોગ કરવો જોઈએ, અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે મચ્છરને કરડવાથી આપણે બચવાનું છે। હવે જે વ્યક્તિને હાથી પગો થયો છે તો તેવા વ્યક્તિએ શું કરવું જોઈએ? આપણો પગ જે જાડો હાથી જેવો થઈ ગયો છે તો તેને શું કરવું જોઈએ, તેની શું માવજત રાખવી જોઈએ તેના વિશે જાણીએ। તો હાથી પગો થઈ ગયો હોય તે પગને આપણે સાબુ વડે સ્વચ્છ પાણી વડે ધોવાના છે। આ વસ્તુ ડેઈલી કરવાની છે અને મુલાયમ કપડેથી એને લૂછી નાખવાના છે। પગ સાફ કરતી વખતે બ્રશનો ઉપયોગ કરવાનો નથી। જો તમે બ્રશનો ઉપયોગ કરશો તો ઈજા થઈ શકે છે। શક્ય બને ત્યાં સુધી આ પગને આરામદાયક સ્થિતિમાં રાખવાનો છે। ડૉક્ટર દ્વારા કહેવામાં આવતી કસરત કરવાની છે, એટલે કે એડી ઊંચી રાખીને પંજા ઉપર વજન આપીને તમારે કસરત કરવાની છે। તમે ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો। જો વધારે પડતો અને તીવ્ર દુખાવો તમને થતો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તમારે જવાનું છે। તો મિત્રો, હાથી પગા વિશે, ફાઇલેરિયા વિશે આ એક નાનકડી એવી વાતચીત હતી। તો મિત્રો, મચ્છરથી બચીને રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો। નમસ્કાર, ધન્યવાદ, આભાર।